અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદનું વિઘ્ન આવી શકે। 25 સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના, જે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ચાલી શકે છે। ગાંધીનગરમાં ગઈકાલે વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડેમોલિશન ડ્રાઈવ શરૂ। 500થી વધુના પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ। 1000 કરોડની જગ્યા ખુલ્લી કરાશે। કિંજલ દવેને 4 બંગડીવાળું ગીત ગાવા પર પ્રતિબંધ યથાવત। હાઈકોર્ટે 7 ડિસેમ્બર સુધી સ્ટે લંબાવ્યો। પીએમ મોદી 20 સપ્ટેમ્બરે અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે 4500 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે। ભારત પાકિસ્તાનની ટીમો આગામી 21મી રવિવારે દુબઈમાં ફરી આમને સામને ટકરાશે। પાકિસ્તાની યુએઈને 41 રનથી હરાવીને જીત મેળવતા ગ્રુપ એમાં ભારત બાદ સુપર 4 માટે ક્વોલિફાઈડ થયું। ઈવીએમ પર હવે ઉમેદવારોના બ્લેક એન્ડ વ્હાઇટના બદલે રંગીન ફોટા મુકાશે। મતદારો માટે ઉમેદવારોને ઓળખવાનું સરળ બનશે। બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન। જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકને નહીં આપતા વેપારી દંડ સજાને પાત્ર થશે। કોઈ ભ્રમ પાડતા નહીં। રાહુલ ગાંધીના વોટ ચોરીના દાવાઓને ઇલેક્શન કમિશને ફરી એકવાર પાયાવિહોણા ગણાવ્યા। કહ્યું, મત ઓનલાઈન ડિલીટ કરી શકાતા નથી। આલંદામાં વોટ ડિલીટના પ્રયાસની જાણ થતાં જ અમે પોતે જ એફઆઈઆર નોંધાવી હતી। એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફિલ્મ કલ્કી 2898 ADની સિક્વલમાંથી અધવચ્ચે થઈ બહાર। મેકર્સે કહ્યું, કામ માફક ન આવ્યું। 8 કલાકની શિફ્ટનો વિવાદ ચગ્યો હતો। અગાઉ તેણે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટ છોડી હતી। બરેલીમાં અભિનેત્રી દિશા પટ્ટીના ઘરે ગોળીબાર કરનારા 2 શૂટરોના એન્કાઉન્ટર બાદ ગેંગ લીડર રોહિત ગોદારાએ ધમકી આપી। ફેસબુક પર લખ્યું, અમારા ભાઈઓ ઠાર નહીં શહીદ થયા। કલ્પના બહારની સજા આપીશું। અમેરિકાના પેન્સિલ્વેનિયામાં પોલીસ અને બંદૂકધારી વચ્ચે થયેલી અથડામણમાં 3 પોલીસ અધિકારીઓ શહીદ, અન્ય 2 ઘાયલ। પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી, જેમાં બંદૂકધારી માર્યો ગયો। ટોક્યોમાં ચાલી રહેલા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાંથી 2025માં ભારતને ઝટકો। નીરજ ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર। કેશોન વોલ્ટકોટ જીત્યો ગોલ્ડ મેડલ। સચિન યાદવ માત્ર 400 સેન્ટીમીટરથી મેડલ ચૂક્યો। રશિયા બેલારુસના 1 લાખથી વધુ સૈનિકોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ ઝાપડ 2025માં ભાગ લીધો। પોલેન્ડમાં રશિયન ડ્રોન તોડી પાડ્યા બાદ હાથ ધરાયેલી આ કવાયત નવા દેશ પર હુમલાની તૈયારીનો સંકેત। નોટા દેશમાં ચિંતાનો માહોલ। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।